અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેગ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરે માનતા નથી, હાલી હું નીકળ્યા છો. નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેગ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી, અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેગની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય. તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, આને કોઈનો ડર નથી.